श्री वल्लभादेश की जय। गिरिराज धरण की जय। श्याम सुंदर श्री अमने महारानी की जय। श्री गुसाई जी परम दयाल श्री गोकुल नाथ की जय। दाव दयाल की जय। श्री नवनीत प्रिया लाल की जय। अपने माथे बिराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण। गुसाईजीना प्रागट्य उत्सवनी खूब खूब बधाई, खूब खूब बधाई, खूब खूब बधाई। गुसाईजी परम दयाळ काले असारवामां दर्शन कर्या सांजे रात्रे। स्वरूपनी आभा, स्वरूपनो प्रकाश, स्वरूपનું તેજ એમ થયું કે બસ આપણું સર્વસ્વ ગુસાઈજી છે। તો વલ્લભને ગુસાઈજીમાં જે ભેદ સમજે એને અસુર જાણવું। ઠાકોરજીને કહીને ગયા હતા કે આવતા મોડું થશે તમારા કાકાજી પાસે જઈએ છીએ। અને જે આનંદ કર્યો, આવતા 10 વાગ્યા પણ આમ એમ થયું કે હમણાં જ જઈને હમણાં આવ્યા। કારણ કે જે ગુસાઈજીના સાનિધ્યમાં જે આનંદ છે, તમે કોઈ પણ બેઠકમાં જાઓ, વ્રજમાં જઈએ ને એટલે અહીંથી બધા આપણને કેટલી દવા, મમ્મી આ દવા લેજે અને આ જમ્યા પછી એટલે ગેસ ન થાય, તને આ દુખાવો છે ને બહુ થાય તો પાછું તું આમ તેમ। ત્યાં ગયા પછી હરામ બરોબર છે, જો એક ગોળી લેતા હોય તો એ રજનો પ્રભાવ છે, એ વ્રજનો પ્રભાવ છે, એ ત્યાંના વાતાવરણનો પ્રભાવ છે। જેવી રીતે વલ્ભાખ્યામાં આવે છે પદરજ ગંધ પ્રતાપ, જ્યાં વલ્લભ પહોંચી ના શક્યા ને ત્યાં એમના ચરણની રજ ઉડીને ગઈ ને, એ રજથી ને બધા પાપોનો ક્ષય થઈ ગયો અને ઉદ્ધાર થઈ ગયો। તો અહીંયા તો વલ્લભની ચરણ રજ છે, ગુસાઈજીની છે, હરિરાયજીની છે, ગોકુળનાથજીની છે, ઠાકોરજીની છે, સામનેજીની છે, અષ્ટ સખીઓની છે, અષ્ટ સખાઓની છે, ગયાની છે, બચરાની છે, કોની નથી? તો એ રજ અને એ પ્રગટ પ્રમાણે છે કે આજની તારીખમાં પણ એ લીલા સારસ્વત કલ્પમાં થઈ હતી એમ નહીં, થાય છે। અને જે ભગવદી એવા હોય એને એવા દર્શન થાય છે। આપણા જે મરવાલા એ તબક્કા સુધી નથી પહોંચ્યા, પણ રસ્તો બરાબર છે અને મંજિલે વલ્લભે કીધું છે અહીંયા છે। પછી કદાચ એક ડગલું ભરતા વાર લાગે, 2 ડગલા શરૂઆતમાં ગિરિરાજજીની પરિક્રમા કરીએ ને કેટલુંક છે, હજી કેટલુંક છે, અને પછી જે આવી જાય તો આપણે દરેક વખતે એમ કહીએ કે હવે ક્યારે દર્શન આપશો, હવે ક્યારે દર્શન આપશો। ઓલું છે ને, લાગી રે લગન મને દર્શનને, દર્શન દ્યો માં શ્રી યમુનાજી। સૂરજ દેવતાના દીકરી છો, યમરાજાના બેની છો, શ્યામ સુંદરના પટરાણી, દર્શન દ્યો માં શ્રી યમુનાજી। લાગી રે લગન મને દર્શનને, દર્શન દ્યો માં શ્રી યમુનાજી। ગોકુળના તમે ઠકરાણી, મથુરાના તમે મહારાણી, શ્યામ સ્વરૂપ તમે યમુનાજી,
દર્શન દ્યો માં શ્રી યમુનાજી. લાગી રે લગન મને દર્શનની, દર્શન દ્યો માં શ્રી યમુનાજી. ધીર ગંભીર તમે ચાલો છો, પ્રભુને તમે બહુ વાલા છો. દેવી જીવોને સોંપનારા છો, દર્શન દ્યો માં શ્રી યમુનાજી. લાગી રે લગન મને દર્શનને, દર્શન દ્યો માં શ્રી યમુનાજી. વિશ્રામ ઘાટે તે આરતી થાય, ઠકરાણી ઘાટે તે આરતી થાય. વૈષ્ણવ મંગલ ગીતો ગાય, દાસનો દાસ જાય બલિહારી. દર્શન દ્યો માં શ્રી યમુનાજી. લાગી રે લગન મને દર્શનને, દર્શન દ્યો માં શ્રી યમુનાજી. દર્શન દ્યો માં શ્રી યમુનાજી. દર્શન દ્યો માં શ્રી યમુનાજી. તો વ્રજ તો ગમે ત્યાંથી મારા હૃદયમાં વલ્લભ પ્રગટ કરે ને કરે છે. કારણ કે વ્રજવાસી સાવરો, આપણે ભલે વ્રજમાં નથી રહેતા પણ વ્રજ માનસીમાં તો દિવસમાં એકાદ બે વાર આવી જ જાય. એમાં કોઈક વ્રજમાં ગયું હોય, કોઈનો ફોન આવે, કોઈને જાવું હોય તો પાછી એ લીલાના દર્શન થવા માંડે. તો ગુસાઈજીનું પ્રાગટ્ય ભલે ચરણાટમાં થયું હતું, પણ ગુસાઈજીએ કાયમી વસવાટ તો વ્રજમાં એટલે કે ગોકુળમાં અને જતીપુરા જઈને આવતા. એટલે વારંવાર આપણે બધા ગાઈએ છીએ, અમને આ આપજો ગોકુળમાં વાસ. તો એવા ગુસાઈજીનો પ્રાગટ્ય ઉત્સવ કાલે બહુ જ આનંદથી ને વચનામૃતમાં આનંદ આવ્યો. દર્શન એટલા સરસ અને વૈષ્ણવનો સંઘ, નટવરલાલ શ્યામલાલ બિરાજે, દાઉભૈયા બિરાજે, ગુસાઈજી, ગોકુળનાથજી, પાદુકાજી, ગોપાલદાસજીનો દીવો, ગિરિરાજજી, ગોપીનાથજીનો દીવો, ગૌશાળા અને કાલે સમસ્ત વલ્લભકુળ પરિવાર. નિત્ય પ્રતિ ક્ષણુ ક્ષણુ સમરીએ રે શ્રી વલ્લભનો પરિવાર રે રસના. તો જીવનમાં જો ગુસાઈજીને વલ્લભને ખબર હતી કે ક્રિયાવત જો બધું કરવામાં આવશે ને તો બધા કંટાળી જશે. ઉત્સવ આપ્યા, મનોરથ આપ્યા, મહોત્સવ આપ્યા, રોજ જે કંઈક ને કંઈક હોય, ના હોય તો આપણા કોકનું હોય, કોકનો બર્થડે હોય. આજે જ એક જણે સરસ મેસેજ લખ્યો છે એ કે મારા સુગ્ન બધા વૈષ્ણવ ભાઈઓ અને બહેનોને જણાવવાનું કે મને કોઈ હેપી ન્યૂ યરનો ફોન ન કરતા અને મેસેજ ન કરતા. મને કોઈ 31મીએ હેપી ક્રિસમસ ન કહેતા. હું સનાતની છું. હું કારતક સુદ પડવો એટલે કે બેસતું વરસ, દિવાળી પછી મારું હેપી ન્યૂ યર એ છે. અને એને હેપી ન્યૂ યર હું નથી કહેતો, હું એને નૂતન વર્ષાભિનંદન કહું છું, અથવા કહું છું જા કરીને જય શ્રી કૃષ્ણ. એટલે આ તહેવાર સાથે હું આને તહેવારે નથી કહેતો. એકવાર એક જણને કોઈ પ્રશ્ન કર્યો કે તમને કેમ ક્રિસમસમાં નથી માનતા?
તમારા ઘરે તો લાઇટિંગ બાઇટિંગ કાંઈ ન હોય. અમારે તો ઘરે બધું મીણબત્તી ને. બોલો કે ભાઈ બોલીશું તને સારું નહીં લાગે. એ કે ના ના કયો ને. એ કે સાંભળ, ધોળિયાઓ ને યવનો બધા જે દિવસે અમારી જન્માષ્ટમી ઉજવશે ને નંદ ઘેર આનંદ ભયો, તે દી આપણે ક્રિસમસ ઉજવવાનું. એ વેવલા નથી, આપણે બધા વેવલા છે. ક્યાંય તમે સાંભળો કે ફોરેન વાળાએ આપણા તહેવારની રજા રાખી, આપણા તહેવારનું બધું? ના. ઓ હિન્દુ ફેસ્ટિવલ બસ પતી ગયું. અને આપણે તો અહીંયા તમે જુઓ તો ગાંડા થાય લોકો. 31મી ડિસેમ્બરે તો કોઈ ઓલા ખાલી ન હોય, રિસોર્ટ ને આમ તે ને ક્લબો ને. અને 12 વાગે એટલે બધું ના થવાનું થાય. દારૂબંધી હોય તો આપણે કાંઈ બોલાય નહીં. બહાર એટલા ખાવાના ને પીવાના. એ વસ્તુ જન્માષ્ટમી એ લોકો ત્યાં ઉજવે છે ના. સંસ્કૃતિને નથી સાચવતા ને એટલે સનાતન ધર્મ ઉપર આજે સંકટ છે. સંસ્કૃતિનો વારસો ક્યારે સચવાય? જ્યારે ગર્ભના સંસ્કાર મળ્યા હોય તો. આજે હોલમાં એક દીકરો હતો, લગભગ 6-7 વર્ષનો. એનામ કલ્પ. ધોતી, બંડી, તિલક. તો સ્કૂલમાંથી આજે રજા હતી એટલે આજ કથા સાંભળવા આવ્યો હતો. આગળ બેસીને આમ એવું આમ સાંભળે. મેં એને બોલાવ્યો, તારું નામ શું છે? મને કે કલ્પ. મેં ધોતી બંડી પહેરી, હું રાજી થઈ. મને કે પછી કથા સાંભળવી હોય તો ધોતી બંડી પહેરવું પડે, સ્કૂલમાં આપણે ડ્રેસ પહેરવો પડે. મેં તો જો અંગ્રેજો આપણને પેન્ટ શર્ટ દઈને ગયા, આપણે અપનાવી લીધું. આમ કહીએ કે આઝાદ થઈ ગયા, ક્યાંય આઝાદ નથી થયા. ઇંગ્લિશ બોલવું ગમે છે, એમની વેશભૂષા ગમે છે, અને એમનું ના ખાવાનું બધું ખાવું ગમે છે, એમનું ના પીવાનું પીવું ગમે છે. કેમ? આઝાદી મનથી નથી થઈ, શરીરથી નથી થઈ, બોલવાની ખાલી. ગમે એમ બોલવું હોય તો આપણે એમ કે અમારો દેશ તો આઝાદ છે. તો જે મારે આ ગર્ભના સંસ્કારોની વાત કરવી છે, હવે એમાં દ્વિધા એ છે કે ફોરેન આટલા બધા, બહારગામ આટલા બધા. હવે બધાના રોજ ફોન આવે કે અમે ન પહોંચી શકીએ, શું કરીએ? તો એક ભગવદીયની મેં સલાહ લીધી. મને કે કાંઈ રૂબરૂ ન કરાય, કારણ કે આ બધા બિચારા આવી ન શકે અને ઝૂમમાં તને આવડતું નથી. તારે એક જ કામ કરાય, અમુક શબ્દો અધ્યાહાર રાખવાના, જે ના બોલાય એવા હોય. બાકી તું તારે પોણો કલાકનો વિડીયો બનાવ અને ભલે દુનિયામાં અન્ય માર્ગી જોવે તોય શું, એને સનાતની સંસ્કાર મળશે ને. આપણે કાંઈ ઓલા દેડકા જેવા નથી, કૂવામાં દેડકો હોય ને એમ જ કે આટલી જ દુનિયા. આપણે તો સનાતની છીએ. અને જો એ બધાય સાંભળશે માનો કે, અને સંસ્કાર રેડશે. મારા વાલા ભાગવતમાં સાક્ષાત દાખલો છે. હિરણ્યશિપુ અસુર હતો ને એના જેવો અસુર તો મારા શબ્દો મારાથી ન બોલાય. હવે એને ત્યાં પ્રહલાદ થયા. એનું કારણ ગર્ભના સંસ્કાર હતા. શિવાજી આખી યવનોની સેનાને પહોંચી વળ્યા, એનું કારણ ગર્ભના સંસ્કાર હતા. અભિમન્યુ 6 કોઠા સુધી કૌરવોને આમ હંફાવી દીધા, કારણ ગર્ભના સંસ્કાર હતા. શું ખાવું, શું પીવું, શું જોવું, શું ના જોવું, શું બોલવું, શું ના બોલવું, કેમ રહેવું, કેમ ચાલવું, આ બધું મારું પોતાનું નથી. મેં વાંચેલું છે, અથવા તો એ શાસ્ત્ર પ્રમાણે કહીશ મારા વાલા, કે અત્યારે સૌથી વધુ તકલીફ હોય તો સંસ્કારની. આપણે 60 વર્ષે મા બાપ સામુ નહોતા બોલતા, કે સાસુ સસરાની મર્યાદા રાખતા હતા. બાપુજી સામુ બોલાય, હાય હાય. બા કાંઈ કે એટલે આમ કરીને સાંભળી લેતા હતા. અને આપણો મિસ્ટર એ ઉપર જાય એટલે એમ કે
બા કે બરાબર, બા ઇઝ ઓલવેઝ રાઈટ. બા મીન્સ સાસુ. તો આજે આપણા છોકરાઓમાં એ સંસ્કાર ઉતરે છે. તો અત્યારે અહીંયા વધુ વિવરણ ન કરતા 31મી અથવા 1 જાન્યુઆરીએ 5:30 થી 6:30 1 કલાક એક વિડીયો ગર્ભ સંસ્કારનો, જે અત્યારે બધા જ વિધામાં છે. અત્યારે તો જેવા પ્રેગ્નન્ટ હોય એટલે ડૉક્ટર કે આરામ કરો. મારા વાલા, દરેક વખતે આરામની જરૂર નથી હોતી. અમે નાના હતા ને, અમે મામીને ને ફઈને ને બધાને જોયા જ, કાકીને 9મા મહિના સુધી જળ ભરવા જાય અને આવે, અને સવારે ઉઠીએ ત્યારે કે ભાઈ આવ્યો કે બેન આવી. નોર્મલ ડિલિવરી, કે દવાખાને ન જવું પડે, ઓલી દાયણ આવે. અને કોઈને પેટ નહોતા વધતા ને કોઈને શરીર નહોતું વધતું. તો મારે આ બધી વાતો કરવી છે કે તમે ખબર પડે, અથવા તો જે પ્લાનિંગ કરતા હોય. મારું કોઈ સામર્થ્ય નથી આ બધી વાતો કરી શકું, અને હું તો એ તબક્કામાંથી હવે નીકળી ગઈ છું. પણ મારા વલ્લભે મને પ્રેરણા કરી કે દિવસે દિવસે સંસ્કાર કુસંસ્કાર થતા જાય છે. તો આપણે એક વિડીયો 31 અથવા 1 આ ગર્ભ સંસ્કારનો કરીશું અને એનું જ વિવરણ કરીશું. અને જો એમાંથી 5-25 સાંભળે અને અનુસરે તો 5-25 તો હરિયાણ્યાક્ષુ નહીં થાય, પ્રહલાદ થશે. ઉમરવાલા, આપણે બધાને પ્રહલાદ ને ધ્રુવ ને એ કરવા છે. આપણે કોઈને હિરણ્યશિપુ કે હિરણ્યાક્ષ નથી કરવા.